નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સમય સંખ્યાનો થોડો પરિચય મેળવ્યો. એ સિવાય આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ n, પૂર્ણ સંખ્યાઓનું ગણ w, પૂર્ણાંક સંખ્યાઓનું ગણ z અને છેલ્લે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા ગણ સ્વરૂપે આપણે જોઈ હતી. હવે ત્યારબાદ આપણે 23 એ સમય સંખ્યા છે કે કેમ એની પણ ચકાસણી કરી હતી. તો હવે થોડું એમાં આગળ વધારે જોઈએ. હું અહીંયા 3 સંખ્યાઓ લખું છું. 8/5 -8/5 8/-5. તો આ ત્રણેય સંખ્યાઓ સમય સંખ્યાઓ છે કે નહીં એની આપણે ચકાસણી કરવી છે. વ્યાખ્યા તમને બધાને ખ્યાલ છે, કાલે મેં લખી હતી. ગણ q બરાબર છગડિયા કૌંસમાં p/q, જ્યાં p belongs to z, q belongs to n, q is not equal to 0. આ વ્યાખ્યા અનુસાર આપણે ચકાસણી કરીએ છીએ. તો સૌથી પહેલાં આ પહેલી સંખ્યાની જો વાત કરીએ આપણે તો 8/5, તો એ p/q સ્વરૂપની છે જ. 8 એ z ગણનો સભ્ય છે અને 5 એ n ગણનો સભ્ય છે. એ હવે તમે સરળતાથી સમજી શકશો, બરાબર. અને ત્રીજી શરત પણ અહીંયા સંતોષાય છે. એટલે કે આ જે p 8/5 છે એ સમય સંખ્યા છે એમ આપણે કહી શકીશું. ધન પ્રકારની સમય સંખ્યા છે એમ પણ આપણે કહી શકાય. જો આ બીજી સંખ્યાની જો વાત કરીએ આપણે -8/5, તો હવે આ પણ p/q સ્વરૂપની સંખ્યા છે. હા, -8 છે એનો z ગણમાં સમાવેશ થાય છે. 5 છેદ જે છે એનો n ગણમાં સમાવેશ થાય છે, એટલે કે 5 પોતે પ્રાકૃતિક સંખ્યા બનશે. હા, અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આ ત્રણે ત્રણ શરત પણ અહીંયા સંતોષાય છે. એટલે કે -8/5 જે છે એ પણ સમય સંખ્યા છે. હવે આપણે ત્રીજી સંખ્યા મેં જે લખી છે એ તમે જુઓ, 8/-5. આની આપણે હવે ચકાસણી કરવાની છે આ વ્યાખ્યા અનુસાર. તો સૌથી પહેલાં p/q સ્વરૂપ, તો p/q સ્વરૂપ તો છે જ. હવે આ શરતો જોઈ લઈએ. p belongs to z, એટલે કે અંશ તરીકે જે સંખ્યા છે એ z ગણનો સભ્ય હોવો જોઈએ. તો 8 જે છે એ z ગણમાં સમાવેશ થશે. z ગણના સભ્યો તમને ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, એટલે તમને યાદ હશે જ. q belongs to n, એટલે કે છેદ એ પ્રાકૃતિક સંખ્યા હોવું જોઈએ. તો અહીંયા તમે જુઓ કે છેદ જે છે એ -5 આપેલો છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એનમાં કોઈ ઋણ સંખ્યા કે માઇનસ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો બીજી શરત છે એ સંતોષાતી નથી. તો આપણે સરળતાથી કહી શકીએ કે આ સમય સંખ્યા નથી, બરાબર. હા, પણ આમાં થોડુંક આપણે વિચારણા કરી જોઈએ ઊંડાણપૂર્વક. આ સંખ્યા જે છે એના ઉપર થોડુંક નાનું ઓપરેશન આપણે કરી જોઈએ. તો તમે જુઓ કે 8/-5 છે. 8/-5 એનો હું અંશ અને છેદને -1 વડે ગુણી નાખું છું. તો આ -1/-1. તો હવે તમે જુઓ કે આનું સાદુરૂપ શું થશે. તો 8 × -1 એટલે કે -8, અને આ -5 × -1 તો માઇનસ થશે પ્લસ, એટલે 5 × 5. તો હવે આ જે સંખ્યા હતી એનું સ્વરૂપ થઈ ગયું -8/5. તો આ સંખ્યા જે છે એ તો સમય સંખ્યા બનશે જ, એ તમે સરળતાથી કહી શકશો, બરાબર. તો આ સંખ્યા લખો કે આ સંખ્યા, બરાબર. તો આ વચ્ચે તમે નાનું આટલું સાદુરૂપ આપી અને આને મેળવી શકો છો. એટલે આ સંખ્યા જે છે એના આપણે શરૂઆતમાં કીધું હતું કે એ સમય સંખ્યા નથી, બીજી શરત સંતોષાતી નથી, પરંતુ એના પર નાનું ઓપરેશન કરીને આપણે આ સંખ્યા મેળવી અને એ પોતે સમય સંખ્યા બને છે આ શરતો અનુસાર. એટલે કે આ જે સંખ્યા છે 8/-5 એને પણ આપણે સમય સંખ્યા જ કહીશું, પણ એને આપણે ઋણ પ્રકારની સમય સંખ્યા કહીશું, બરાબર. ઋણ પ્રકારની સમય સંખ્યા. વ્યાખ્યા પ્રમાણે આ બંધ બેસતું નથી, પણ આપણે આ જે સ્ટેપ છે એને ધ્યાનમાં રાખી અને આ જે સંખ્યા છે એને ઋણ પ્રકારની સમય સંખ્યા કહીશું. તો મિત્રો, હવે તમને બરોબર ખ્યાલ આવ્યો હશે કે જુદા જુદા છેદમાં માઇનસ હોય એવી સંખ્યાને પણ આપણે ઋણ સમય સંખ્યા કહીએ છીએ,
બરાબર, વ્યાખ્યા પ્રમાણે એ બંધ બેસતું નથી. બરાબર, ઓકે. હજુ એક નાનકડો આવો પ્રશ્ન લઈએ. હું અહીંયા એક સંખ્યા લખું છું, -45/30. આ સંખ્યા સમય સંખ્યા છે કે નહીં? બરાબર, તો આપણે સરળતાથી કહી શકીએ કે p/q સ્વરૂપની છે. p બિલોંગ્સ ટુ z એટલે કે -45 એ z ગણનો સભ્ય છે. હા, q બિલોંગ્સ ટુ n તો 30 એ પ્રાકૃતિક સંખ્યા છે. હા, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એ પણ છે. એટલે કે આ -45/30 એ સમય સંખ્યા છે જ. પણ થોડુંક વધારે આમાં સમજીએ. હા, તમે જુઓ કે અહીંયા -45/30 જો હું આના અવયવ પાડી દઉં તો અહીંયા બનશે બરાબર. આ માઇનસ નિશાનીને હું અહીંયા રાખું બરાબર, તો આના અવયવ બનશે 3 × 5 × 3 એટલે કે 3 × 5 = 15 તરી 45. એ જ રીતે હું 30ના જો અવયવ પાડી દઉં તો આ બનશે બરાબર. હવે અહીંયા તમે જુઓ કે એક સમાન સંખ્યાઓ છે એના આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ. હા, તો હવે આપણને આ સંખ્યા શું મળી? -3/2. -3/2 બરાબર. તો હવે તમે અહીંયા જુઓ કે આ -3/2 એ સમય સંખ્યા છે. તો હા, એ તો સમય સંખ્યા છે જ બરાબર. આ સંખ્યા આપણે ક્યાંથી મેળવી? તો આ સંખ્યા ઉપરથી જ મેળવી બરાબર. તો પછી આ સંખ્યા અને આ સંખ્યા એમાં ફેર શું છે? બંને સમય સંખ્યાઓ તો છે જ, તો પછી આપણે કેમ આ પ્રશ્નની ચર્ચા કરી? તો અહીંયા તમે જુઓ કે આ -45/30 એમાં એના અવયવ પાડ્યા અને આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દીધું અહીંયા -3/2. હવે અહીંયા તમે જુઓ કે આ -3/2 છે એના કોઈ બીજા અવિભાજ્ય અવયવ પડશે નહીં. એટલે કે એક સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ મળશે નહીં. એટલે આ જે આપણને સ્વરૂપ મળે છે એના આપણે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. પ્રમાણિત સ્વરૂપ બરાબર. તો આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આ સમય સંખ્યા છે જ, પણ આપણે એમાંથી આ જે સંખ્યા મેળવી એના આપણે એનું પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ બરાબર. તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યામાં પ્રમાણિત સ્વરૂપની વાત નથી કરી બરાબર, પણ અહીંયા આપણે એ સમજી લેવું પડે કે અંશ અને છેદવાળી સંખ્યા તો છે જ, પણ સાથે સાથે અંશ અને છેદ એ બેના સામાન્ય અવિભાજ્ય અવયવ આપણને એક જ મળવો જોઈએ. એક સિવાય બીજી કોઈ સંખ્યા મળવી જોઈએ નહીં. અહીં તમે જુઓ કે અહીંયા આપણને ઘણી બધી સંખ્યાઓ મળતી હતી બરાબર, પણ આ -3/2 છે એના જો આપણે અવયવ પાડવા હોય તો -3 × 1 અને 2 × 1 બસ એટલું જ મળશે. એટલે કે આવું જે સ્વરૂપ હોય તો એને આપણે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. એટલે કે જે સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં ન હોય એના આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લાવી શકીએ છીએ. એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે. હા, આટલું સમય સંખ્યાઓ વિશે જોયા પછી મિત્રો હવે આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો સમય સંખ્યાના ગુણધર્મો તો આપણને ગણિતમાં મુખ્ય 4 પ્રક્રિયાઓ ખબર છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ 4 પ્રક્રિયાઓ માટે આપણે આ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. પણ એમાં આપણે જુદી જુદી સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક અને સમય આ 4 સંખ્યાઓનો જૂથ લઈ અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા તમે પ્રાકૃતિક સંખ્યાનો ગણ લખું છું n. તો એના સભ્યો હતા 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. આવું આપણે જોયું હતું. પૂર્ણ સંખ્યાઓનો ગણ છે w. તો એના સભ્યો હતા 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z. તો એના સભ્યો અનંત, -3, -2, -1, 0, 1, 2 અને 3. ત્યારબાદ ઇન્ફિનિટિવ બરાબર.
તો આવું આપણે જોયું હતું. તો હવે તમે અહીંયા જુઓ કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ ગયેલી જ છે, કારણ કે આ 1 2 3 થી શરૂઆત થાય છે. તો એમાં શૂન્ય જ ખાલી આપણે ઉમેરવાનું રહે તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. એ જ રીતે આ બંને પ્રાકૃતિક અને પૂર્ણ એ બંને સંખ્યાઓ તમે જુઓ કે આ ઝેડ ગણ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાઈ ગયેલી જ છે. આ શૂન્યથી શરૂઆત કરીએ તો આ બંને ગણ આપણને અહીંયા જોવા મળશે. અને આ ત્રણે ત્રણ ગણ છે એ પાછા આપણે સમય સંખ્યાઓમાં સમાઈ ગયેલા છે. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓનો ઉપગણ છે, આ બંને સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ઉપગણ છે, અને આ ત્રણ સંખ્યાઓ એ સમય સંખ્યાઓનો ઉપગણ છે એમ આપણે કહી શકીએ. બરાબર. હા, તો આ બાબત આપણે હવે બરોબર ધ્યાનમાં રાખવાની છે. એટલે કે હવે આપણે અહીંયા બધી જ સંખ્યાઓના જૂથ વિશે આ ગુણધર્મોનો અભ્યાસ કરવાના જગ્યાએ આપણે સીધો પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ કરીશું, કારણ કે પૂર્ણ સંખ્યાઓનો જોઈશું એટલે એમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જ જશે. બરાબર. તો અહીંયા ફક્ત પૂર્ણ સંખ્યાઓનો કાઉન્સ રાખું છું. બરાબર. હવે સૌથી પહેલો જે ગુણધર્મ છે એ સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતા. બરાબર. સમૃદ્ધતા. તો અહીંયા સમૃદ્ધતા વિશે થોડું પહેલાં સમજી લઈએ. એનું આપણે વ્યાખ્યા અથવા વિધાન શું આપી શકાય. તો અહીંયા આપણે આ જે ગુણધર્મ છે એ પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ છે. એ બરાબર ધ્યાન રાખજો તમે. પૂર્ણ સંખ્યાઓ વિશે આ ગુણધર્મો જોઈએ છે. બરાબર. હા, અને પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે એવા તમને ખ્યાલ છે. તો અહીંયા હું પૂર્ણ સંખ્યાઓના સંદર્ભમાં જ આની વાત કરીશ. તો અહીંયા કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે અને જવાબમાં જો આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકાય, અથવા પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે એમ આપણે કહી શકાય. બરાબર. તો આના આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ લખું તો અહીંયા હું લખું છું 4 + 5. તો આ બેનો સરવાળો આવશે 9. એ તમને સરળતાથી ખ્યાલ આવે છે. તો અહીંયા તમે જુઓ કે 4 એ પૂર્ણ સંખ્યા છે, 5 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો આ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, તો અહીંયા એનો મને જવાબ મળ્યો 9. તો 9 એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, બરાબર. હા, અને જવાબ જો પૂર્ણ સંખ્યા જ મળે તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા પ્રત્યે સમૃદ્ધ છે એમ આપણે કહી શકાય છે. ખૂબ જ સરળ છે. ત્યારબાદ આપણે અહીંયા પહેલી ક્રિયા હતી એ સરવાળા માટે લીધી હતી. બરાબર. હવે બીજી ક્રિયા હું લઉં છું બાદબાકી માટે. બાદબાકી માટે હા, તો અહીંયા પણ જેમ ઉપર આપણે એનું વિધાન આપ્યું એ જ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી ગમે તે ક્રમમાં કરવામાં આવે અને જો જવાબમાં આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ. તો એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. ધારો કે હું સંખ્યા લખું છું 8 - 7. તો 8 - 7 એટલે એનો જવાબ તો આવશે 1. તો અહીંયા તમે સરળતાથી સમજી શકશો કે 8 એ પૂર્ણ સંખ્યા છે, 7 એ પણ પૂર્ણ સંખ્યા છે, અને જવાબ જે મળ્યો 1 એ પણ પૂર્ણ સંખ્યા છે. પણ અહીંયા મેં એક શબ્દ વાપર્યો હતો વિધાનમાં કે ગમે તે ક્રમમાં. જો હું આનો ક્રમ ઉલટાવી દઉં એટલે કે હવે થશે 7 - 8. તો હવે આનો જવાબ આવશે -1. તો હવે અહીંયા તમે જુઓ કે આ જે જવાબ આવ્યો -1 એ પૂર્ણ સંખ્યાઓના ગણમાં એનો સમાવેશ થયેલો નથી. એટલે કે અહીંયા પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી. બરાબર. એ આપણે ખાસ સમજીએ. સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે પણ બાદબાકીની ક્રિયા માટે એ સમૃદ્ધ નથી. ત્રીજો ગુણધર્મ ત્રીજી ક્રિયા જે છે એ ગુણાકારની ક્રિયા છે. ગુણાકાર માટે આપણે જોઈ લઈએ. વિધાન તો સેમ એનું એ જ. હવે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ અને જવાબ જો પૂર્ણ સંખ્યા જ મળે તો તે ગુણાકારની ક્રિયા પ્રત્યે સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ. ખૂબ જ સિમ્પલ છે. આપણે કોઈ પણ સંખ્યાઓ લઈએ. ધારો કે હું લઉં છું 12 × 5 તો એનો જવાબ મળશે 60. તો અહીંયા જુઓ 12 એ પૂર્ણ સંખ્યા છે, 5 એ પણ પૂર્ણ સંખ્યા છે અને 60 એ પણ પૂર્ણ સંખ્યા છે. અને ધારો કે આપણે એનો ક્રમ બદલીએ તો 5 × 12 કરીશું તો પણ આપણને મળશે 60 જ. તો આ
પૂર્ણ સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા પ્રત્યે સમૃદ્ધતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ ચોથી ક્રિયા આપણે જોઈ લઈએ, ભાગાકારની ક્રિયા. ભાગાકાર, તો આમાં હું 8/5 જો હું આમ લઉં, બરાબર, 8/5, તો તમે સરળતાથી કહેશો કે આને આપણે 8/5 સ્વરૂપે લખી શકીએ, બરાબર. જો આનું સાદું રૂપ આપીશું તો પણ એ પોઈન્ટમાં એટલે કે દશાંશ ચિહ્નવાળો જવાબ આવશે. તો જવાબ આપણે અહીંયા પૂર્ણ સંખ્યા આવવો જોઈએ. તો અહીંયા દશાંશ ચિહ્નવાળી કોઈ પણ સંખ્યા અથવા અંશ અને છેદવાળી કોઈ પણ સંખ્યા એનો સમાવેશ પૂર્ણ સંખ્યાના ગણમાં થયેલો નથી. તો આપણે સરળતાથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી, બરાબર. તો વિદ્યાર્થીઓ, આ ઉદાહરણ સાથે તમે કોઈ પણ ઉદાહરણ લઈ અને આનો તમે પ્રેક્ટિસ કરી શકો અને યાદ રાખી શકો છો. તો આ આપણો પહેલો ગુણધર્મ સમૃદ્ધતા વિશે જોયો અને 4 ક્રિયાઓ માટે જોયો: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ફરીથી એક વખત જોઈ લઈએ. પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, બાદબાકીની ક્રિયાઓ માટે સમૃદ્ધ નથી, ગુણાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ છે, જ્યારે ભાગાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ નથી, બરાબર. હવે આપણે શરૂઆતમાં જે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાઈ ગયેલી છે, તો આપણે આના જ ઉદાહરણ રાખી અને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે પણ સમજ મેળવી શકાય. આ 4 એ પ્રાકૃતિક સંખ્યા છે, 5 એ પણ પ્રાકૃતિક ગણાશે અને 9 એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ પણ સરવાળા વિશે સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ. આ બાદબાકીની ક્રિયા, તો એમાં પણ તમે જુઓ કે ક્રમ બદલીએ ત્યારે આપણને -1 મળે છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધ નથી એમ આપણે કહી શકીએ. એ જ રીતે ગુણાકાર માટે પ્રાકૃતિક સંખ્યાઓ, તો 12 એ પ્રાકૃતિક સંખ્યા, 5 એ પણ પ્રાકૃતિક સંખ્યા, તો જવાબ જે મળ્યો 60 એ પણ પ્રાકૃતિક સંખ્યા જ છે. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. હા, જ્યારે ભાગાકારમાં તમે હવે સરળતાથી કહી શકશો કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકાર વિશે સમૃદ્ધ નથી, બરાબર. તો આપણે અહીંયા 2 સંખ્યાઓના બંચના ગુણધર્મો જોયા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો ગુણધર્મ જોઈએ. આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જ જોઈએ છે, પણ આપણે સંખ્યાઓ બદલીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ જેનો ગણ થશે z બરાબર અનંત, -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ, બરાબર. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલી ક્રિયા આપણે લઈએ છીએ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ આપણે જોઈએ છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં તમે જુઓ કે અહીંયા ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, શૂન્યનો પણ સમાવેશ થાય છે અને ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો તમે કોઈ પણ સંખ્યાઓ પસંદ કરી શકો. તો ધારો કે આપણે અહીંયા પસંદ કરીએ -5 +8, આ 2 સંખ્યાઓ હું પસંદ કર્યું છું. તો આનું મને સાદુરૂપ હું આપીશ તો અહીંયા માઇનસ મળશે એટલે 8માંથી 5 જશે તો 3, એટલે આ સંખ્યા મળી 3. તો 3 એ પૂર્ણાંક સંખ્યા મને મળવી જોઈએ. તો એ પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં 3નો સમાવેશ થયેલો છે. તો આનું પણ આપણે વિધાન કહી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે અને જવાબમાં જો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે તો પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સમૃદ્ધ છે અથવા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ, બરાબર. અહીંયા તમે બીજું પણ ઉદાહરણ લઈ શકો. ધારો કે આનો ક્રમ બદલીએ તો આ થશે 8 - 5, તો અહીંયા પણ આવશે 3, બરાબર. શૂન્યવાળી જો સંખ્યા મૂકવી હોય આપણે તો 0 + 1 તો બરાબર 1. તો આ બધી જ જે સંખ્યાઓ મળે છે એ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. એટલે તમે હવે સરળતાથી આને સમજી શકશો. હવે આપણે અહીંયા બીજી ક્રિયા વિશે જોઈએ. આ ગુણધર્મ બાદબાકીની ક્રિયા, વિધાન તો એનું એ જ છે. ઉદાહરણ આપણે બદલીએ થોડું. હા, તો અહીંયા 9 - -5, બરાબર. હવે આનું સાદુરૂપ હું આપું તો અહીંયા તમે જુઓ કે અહીંયા માઇનસ છે અને આ માઇનસ છે, તો માઇનસ થશે પ્લસ. તો હવે થશે 9 + 5, તો આનો જવાબ આવશે 14, બરાબર. તો
તો 9 એ પૂર્ણાંક સંખ્યા છે, -5 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. અને એનું જે સાદુરૂપ આપીને જવાબ આવ્યો એ પણ 14, તો 14 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. હજુ આપણે બીજું એક ઉદાહરણ લઈએ. હવે આપણે અગાઉ -5 લઈએ. -5 -2. તો હવે તમે જુઓ, આનું આપણે સાદુરૂપ આપીએ તો -5 એમને એમ રહેશે, આ માઇનસ માઇનસ થશે, પ્લસ અહીંયા 2, તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે સંખ્યાની બાદબાકી થશે, તો 5 ઓછા 2 એટલે આવશે 3, પણ અહીંયા જવાબ મળશે -3. તો -3નો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થયેલો છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ એ બાદબાકીની ક્રિયા વિશે સમૃદ્ધ છે અથવા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ ત્રીજી ક્રિયા આપણે લઈએ, ગુણાકારની ક્રિયા. એના માટે જોઈએ તો આ તો ખૂબ સરળ છે. હા, -11 ગુણ્યા 5, તો જવાબ આવશે -55, કારણ કે ગુણાકારમાં જો કોઈ એક સંખ્યા પણ ઋણ હોય તો જવાબ આવશે ઋણ. તો -11 એ પૂર્ણાંક સંખ્યા છે, 5 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને -55 જે છે એ પણ પૂર્ણાંક સંખ્યા આપણને મળશે. એટલે કે આ અનંત સુધી છે, એટલે હવે તમને ખ્યાલ આવશે. તો આ પૂર્ણાંક સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ ભાગાકારની ક્રિયા માટે આપણે લઈએ. ભાગાકારની ક્રિયા માટે તો તમે જુઓ કે હું એક ઉદાહરણ લખું છું કે 12/3. તો હવે તમે સરળતાથી આનો જવાબ કહી શકશો 4, બરાબર. એનો જવાબ સરળતાથી તમે કહી શકશો 4, બરાબર. કે અહીંયા 12/3 તો 4 આવશે, પણ જો હું આનો ક્રમ ઉલટાઈ દઉં, 3/12 કરી દઉં, તો હવે આ શું થશે? 3/12, એટલે કે 3 ચોક 12, બરાબર. એટલે આપણે અહીંયા ચોકબારની વાત નથી કરતા, બરાબર. ચોકબારની વાત આપણે કરતા નથી, પણ આનું જે સાદુરૂપ આવશે એ થશે 1/4. તો હવે અહીંયા તમે જુઓ કે આ જવાબ જે મળ્યો 1/4, એનો સમાવેશ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં થયેલો નથી. પૂર્ણાંક સંખ્યાઓમાં એનો સમાવેશ થયેલો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધતા ધરાવતી નથી, બરાબર. તો હવે તમને બરોબર ખ્યાલ આવ્યો હશે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ તો સરવાળાની ક્રિયા પ્રત્યે સમૃદ્ધ છે, બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે, ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે, અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી, બરાબર. હવે આપણે આના પછી જે ચોથી આપણી સંખ્યાનો સમૂહ રહ્યો, સમય સંખ્યાઓ માટે આની ચકાસણી કરી લઈએ. આ સમૃદ્ધતાનો ગુણધર્મ જ ચાલી રહ્યો છે, બરાબર. પણ આપણે સંખ્યાઓ બદલીએ છીએ. હવે આપણે જે સંખ્યાઓ લઈએ છીએ એ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ એવું આપણે લઈએ છીએ. ક્યુ ગણની સંખ્યાઓ આપણે લઈએ છીએ. તો એની પહેલી જે ક્રિયા છે એ સરવાળાની ક્રિયા માટે આપણે લઈએ છીએ. સમય સંખ્યાનો સરવાળો, બરાબર. તો કોઈ પણ અંશ અને છેદવાળી, હવે તમે ખ્યાલ છે તમને કે સમય સંખ્યાઓનું ઉદાહરણ આપણે લખવું હોય તો ખૂબ સરળ છે. હું એક ઉદાહરણ લખું છું, 3/5 વત્તા 1/2. તો આ સમય સંખ્યાઓ થઈ. હા, હવે તમે જુઓ કે આનું આપણે સાદુરૂપ આપવું છે. તો તમે પાછલા ધોરણમાં પણ આનું સાદુરૂપ શીખી ગયા છો કે આપણે લસા લઈને આનું સાદુરૂપ કરી શકાય. તો અહીંયા તમે જુઓ કે હવે આપણે 8માં આનો લસા કાઢીશું નહીં, પણ આપણને ખ્યાલ આવશે કે આ એકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે. તો ડાયરેક્ટ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકારની પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે જે પ્રથમ સંખ્યા છે એના છેદ વડે બીજી સંખ્યાના અંશને ગુણીએ, અને આ જે બીજી સંખ્યા છે એના છેદ વડે પ્રથમ સંખ્યાના અંશને ગુણી નાખીએ, બરાબર. તો જો હું બરાબર ધ્યાન રાખજો. તો 2 × 3 એટલે થશે 6, આ વચ્ચે પ્લસ, પછી 5 × 1 એટલે થશે 5, અને આ બેનો લસા તો 5×2 = 10, બરાબર. તો આનો જવાબ આવશે 11/10.
તો અહીંયા તમે જુઓ કે અહીંયા આ બે સમય સંખ્યાનો સરવાળો કર્યો આપણે, બરાબર, અને આપણને જવાબમાં પણ સમય સંખ્યા જ મળી, બરાબર. તો અગાઉ જે વિધાન જોયું હતું એ પ્રમાણે જ કે કોઈ પણ સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ અને જવાબ જો આપણને સમય સંખ્યા જ મળે તો એ સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકાય. આનો ક્રમ બદલીને આપણે કરીશું તો પણ આપણને આ જવાબ મળશે, બરાબર. ઓકે, ચાલો અહીંયા હું બીજી ક્રિયા લઉં છું બાદબાકીની ક્રિયા માટે. બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈ લઈએ. તો બાદબાકી માટે હવે આનું આ જ ઉદાહરણ હું રાખું, 3/5 ઓછા 1/2, બરાબર. તો અહીંયા પણ આ સાદુરૂપ આપીએ તો લસાની પદ્ધતિ જ આપણે લઈએ, પણ અહીંયા એકી અને બેકી સંખ્યાઓ, આ એકી સંખ્યા બેકી સંખ્યા એટલે ચોકડી ગુણાકારની પદ્ધતિ લઈએ તો 3 દુ 6 વચ્ચે માઇનસ 5 ગુણ્યા 1 એટલે થશે 5 અને 5 દુ 10, બરાબર. તો આનું સાદુરૂપ આપશો તો 6 ઓછા 5 એટલે 1/10, બરાબર. તો આ જે મળ્યું એ આપણને સમય સંખ્યા જ મળી, બરાબર, સમય સંખ્યા જ મળી. એટલે કે અહીંયા બાદબાકીની ક્રિયા જે છે એના માટે પણ સમય સંખ્યાઓ પોતે સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ. આવા બીજા ઉદાહરણ પણ લઈ અને વિદ્યાર્થી મિત્રો તમે આની પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. ત્યારબાદ અહીંયા હું ત્રીજી ક્રિયા લઉં છું, ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયા તો અહીંયા 5/4 ગુણ્યા 3/7 આવી બે સંખ્યા હું પસંદ કરું છું. હવે અહીંયા તમે જુઓ કે આ અંશ અને છેદવાળી, અહીંયા પણ અંશ અને છેદવાળી બંને સમય સંખ્યાઓ છે. આનું સાદુરૂપ તો વચ્ચે ગુણાકાર થાય એટલે હવે આપણે અહીંયા લસાની કોઈ જરૂર નથી, પણ આપણે એ જોવું પડશે કે અહીંયા કોઈ પણ જગ્યાએ અંશ અને છેદમાં છેદ ઉડે છે કે કેમ. પણ અહીંયા તમે જુઓ કંઈ કોઈ પણ પ્રકારનો છેદ ઉડતો નથી. તો પછી આપણે હવે શું કરીશું, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર, એટલે કે 5 ગુણ્યા 3/4 ગુણ્યા 7 એટલે કે 5 તરી 15 અને 7 ચોક 28, બરાબર. તો આ જે 15/28 જવાબ આવ્યો એ પણ સમય સંખ્યા જ છે. તો આના એટલે આનું વિધાન આપણે કહી શકીએ કે કોઈ પણ સમય સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ અને જવાબ જો આપણને સમય સંખ્યા જ મળે તો તે ગુણાકાર પ્રત્યે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે અથવા ગુણાકાર પ્રત્યે સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ છીએ. હવે ચોથી આપણી ક્રિયા ભાગાકારની ક્રિયા, એના માટે જોઈ લઈએ સમય સંખ્યાઓ કયા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે ભાગાકારની ક્રિયા માટે. હા, તો આમાં પણ હું આનું આ જ ઉદાહરણ રાખું, 5/4 ભાગ્યા 3/7, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે આ ભાગાકાર જે છે એનું સાદુરૂપ આપણે અહીંયા થોડુંક અલગ રીતે આપીએ. અલગ એટલે કે આ જે ભાગાકાર જે છે તો પહેલી સંખ્યા આપણે એમના એમ જ રાખીએ, ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરી દઈએ અને પાછળની સંખ્યાને ઉલટાઈ દઈએ. તો ઉલટાઈ દઈએ એટલે કે જે છેદ જે છે એ અંશમાં આવશે અને અંશ જે એ છેદમાં જશે, એટલે કે 7/3, બરાબર. હવે તમે જુઓ કે અહીંયા જેમ આ જોયું હતું એમ જ કોઈ પણ જગ્યાએ છેદ ઉડતો નથી, એટલે કે અહીંયા અંશનો ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 7 છેદમાં છેદનો ગુણાકાર, તો અહીં થશે 5 + 35 અને અહીંયા 4 તરી 12, તો 35/12. તો આ પણ આપણને સમય સંખ્યા તો મળી જ. તો પછી આપણે એમ કહી શકીએ કે સમય સંખ્યાઓ ભાગાકાર વિશે સમૃદ્ધ છે. પણ આપણે એક બીજું ઉદાહરણ લઈએ અને એની ચકાસણી કરી જોઈએ, બરાબર. એની ચકાસણી કરી જોઈએ, બરાબર. ધારો કે હું લખું છું 15/0, 15/0. તો હવે તમે જુઓ કે આનું સાદુરૂપ શું થશે, 15/0. તો 15/0 તો આ તો શું થયું, અવ્યાખ્યાયિત છે, અવ્યાખ્યાયિત, બરાબર. તો આના ઉપરથી આપણે કહી શકીએ આ ઉદાહરણ ઉપરથી કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ નથી.
હા, જો એમાં આપણે શૂન્યને જો અપવાદ તરીકે લઈએ તો બાકીની સંખ્યાઓ માટે, બાકીની સમય સંખ્યાઓ માટે આ ભાગાકાર માટે એ સમૃદ્ધતા ધરાવશે. પણ જો શૂન્યનો સમાવેશ કરી, કારણ કે શૂન્ય એને પણ આપણે સમય સંખ્યા કહી જ શકીએ, કારણ કે આ શૂન્ય એના છેદમાં પણ આપણે 1 લખી જ શકીએ, એટલે આના પણ આપણે સમય સંખ્યા કહી શકાય. તો આ જો શૂન્યનો અપવાદ ગણીએ તો એ સમૃદ્ધ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે એમ આપણે કહી શકાય. પણ જો એનો સમાવેશ સમય સંખ્યાઓમાં આનો શૂન્યનો સમાવેશ કરી દઈએ તો સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી એમ આપણે કહી શકીશું. એટલે આપણે જનરલ જે સ્ટેટમેન્ટ છે આપણું એવું રાખીશું કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયાઓ માટે સમૃદ્ધ નથી. બરાબર. ફરીથી એક વખત આપણે સમય સંખ્યાઓનું યાદ કરી લઈએ તો સમય સંખ્યાઓના સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે, બાદબાકીની ક્રિયાઓ માટે પણ સમૃદ્ધ છે, ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે એ સમૃદ્ધ નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ. હવે બાકીનું જે છે એ આના પછીના લેક્ચરમાં જોઈશું. પણ તમે આની પ્રેક્ટિસ કરી અને એને સરળતાથી યાદ રાખી શકશો. થેન્ક યુ.